અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમો અંતર્ગત આજે આપણે કલમ નંબર 30 છે એની જોગવાઈઓ જોઈશું. હા, કલમ નંબર જે 30 છે એનું ટાઇટલ છે અલ્પસંખ્યકોને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર છે. કે જે લઘુમતી છે, અલ્પસંખ્યકો છે, એમને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર છે. ધર્મ કે ભાષા આધારિત તમામ લઘુમતી, કે આપણા બંધારણમાં કેટલા પ્રકારની લઘુમતીની વાત છે, આ પ્રશ્ન પરીક્ષામાં કોઈક વાર પૂછાય છે. તો 2, ધર્મ આધારિત કે ભાષા આધારિત લઘુમતી. પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે. હા, ખંડ 1માં ઉલ્લેખિત લઘુમતી દ્વારા સ્થાપિત અને સંચાલિત કોઈક શૈક્ષણિક સંસ્થાની કોઈ મિલકતનું ફરજિયાત સંપાદન કરવા માટે જોગવાઈ કરતા કોઈ પણ કાયદા ઘડતી વખતે આવી મિલકતનું સંપાદન કરવા માટેના એ કાયદાથી ઠરાવેલી અથવા તે હેઠળ નક્કી કરેલી રકમ તે ખંડ હેઠળ બાંયધરી આપેલ હકને નિયંત્રિત અથવા રદ નહીં કરે તેવી ખાતરી રાજ્ય કરવી જોઈશે. ધારો કે કોઈ લઘુમતી સંસ્થા દ્વારા આવી સંસ્થા ઊભી કરવામાં આવી છે અને એ સરકારને લેવાની જો જરૂર પડે તો એના જે હક્કો છે એનું રક્ષણ એ થવું જોઈએ. સરકાર એ એમની પડાવી ન લે, રાઈટ? એટલે એની જોગવાઈ એને કરવામાં આવે છે. હા, કોઈ શૈક્ષણિક સંસ્થા ધર્મ અથવા ભાષા ઉપર આધારિત કોઈ લઘુમતીના વહીવટ હેઠળ હોય એ કારણે શૈક્ષણિક સંસ્થાઓને સહાયક અનુદાન આપતી વખતે રાજ્ય દ્વારા તેની સામે કોઈ ભેદભાવ રાખી શકશે નહીં. એટલે લઘુમતી દ્વારા ચલાવતી જે સંસ્થા છે એ સંસ્થાને ગ્રાન્ટ ફાળવતી વખતે સરકાર એમાં ભેદભાવ કરી શકશે નહીં, કારણ કે એવા કારણસર કે આ લઘુમતી દ્વારા સંચાલિત છે. આ અનુચ્છેદમાં ધાર્મિક અને ભાષાકીય એમ 2 પ્રકારની લઘુમતીનો ઉલ્લેખ છે, જેની આપણે વાત કરી. બંધારણમાં 2 પ્રકારની લઘુમતી છે. આવી લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર છે. રાજ્ય ધર્મ કે ભાષા આધારિત લઘુમતીઓની શૈક્ષણિક સંસ્થાઓમાં જે અનુદાન, જે ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટમાં ભેદભાવ કરી શકશે નહીં. હા, વધુમાં બંધારણ અંગેના અમારા 2 જે પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વન લાઇનર અને MCQ, ક્લાસ 3 માટે એ ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક છે. જેને ડિટેલમાં સ્ટડી કરવો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે, જેમાં બંધારણ ઉપરાંત બંધારણને લગતી આનુષંગિક વિગતો છે એ વિગતો એમાં આપેલી છે. આ ઉપરાંત તમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ તેમજ 2-3 ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતું મેટર મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો.